હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. બધાને જય દ્વારકાથી. તો અત્યારે અમે આવ્યા છીએ શિવરાજપુર બીચ, જોઈ શકો છો. અને આ પાર્ટ 2 છે. વન ના જોયો હોય તો જરાક જોતા આવજો. કેટલીક પછી ઈલા ટિકિટો લેવી. ટિકિટો લઈને થાકી ગયા આજ તો. બાકી પૈસો આપણી આગળ પુષ્કળ છે. क्या बोला तूने? જો આ ભેગા રહીને ભડવાયું કરે. બોટમાં જવું છે તમારે? ના ના, આભાર કીધું એમ આવી ગયું. અરે દ્વારકા બેઠા હતા હું. झूठ बोलो, बार बार झूठ बोलो। છે અરે ચાલુ છે તો 600 રૂપિયા. આ 200 ને આગળ આવતા 600. गजब बेइज्जती है। તો મિત્રો અત્યારે આવી ગયા છીએ અમે શિવરાજપુર બીચે. દોસ્તાર ફૂલ મોજ રણમાં. ઓ લાઈક કરો. ના ના, ઓ શિવરાજપુર બીચે જ છો, ઉપાધિ નો કરતા. જોઈ લ્યો મોજા બે ફાર્મ આવે છે. ના 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 ના. તો મિત્રો અત્યારે અમે જ આવી છીએ બોટમાં બેહવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ. આ બોટ વાળા ભાઈ ને આપણે ચશ્મા ઠપકારી લીધા મફતમાં. શું કેવું ભાઈ? આપણી આગળ રેબન વાળા છે પણ એ ગાડીમાં પડ્યા, સમજ્યા? जहाँ भी बोल सकते हैं झूठ बोलो। ફાઇનલી ગાય સુખનો સૂરજ ઉગી ગયો. કેદુનો દુઃખનો હતો પણ આજ ફરવાનો મોકો મળ્યો હોય તો ફરી જ લેવું છે. તો જોઈ લો મિત્રો, પાણીની લહેર ચાલુ છે. મને આ મંદિરથી એવું ફીલ થાય કે હું ગોવામાં આવી ગયો હોય. તો ફાઇનલી ગાઈઝ આપણે બેસી ગયા છીએ બોટમાં. ઢોરની જેમ બધાને બોટમાં ભરી દીધા છે. બોલ દેવાનો લાઈક સબસ્ક્રાઇબ નું. લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈને કરી નાખો લાઈક સબસ્ક્રાઇબ. શિવરાજપુર બીચ આવો તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો, નીચે હું નંબર આપી દે. ઓ ફૂલ બાકાજી કી મોરે મોરો. પેટ્રોલ થાય નથી રહ્યું ને હવે. કરો ચાલુ, હાલો. પાણી ઉડે તો જા, નકર બાવળિયામાં ઘા. ચાલો હવે આ ભાઈ ને ટાટા બાય બાય કરી દેવી. હાલો આવો પાડી દીધો ભાઈ. નાની નાની બાકાજી કી શિવરાજપુર. આખો ભરી દીધો. गजब बेइज्जती है।
નવા કોન્ટ્રાક્ટર મેકાણા છે શિવરાજપુર બીચ ઉપર. આમાં પાણી ખારું હતું એટલે નાવાના બદલે આવા ધંધા ચાલુ કર્યા. બોટલોમાં પાણી ભરીને દરિયા વચ્ચે 2 ફાર્મ નબીરાઓ બન્યા. તો મિત્રો હવે શિવરાજપુર બીચથી આપણે વિદાય લેવી છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે આપણે ભૂંગળા બટેકા ખાવા માટે. હજી થોડીક પેટમાં જગ્યા હતી તો ચણા ચોર મંગાવી લીધા. ભાઈઓ સાથે ફરવાની મજા જ કંઈક અલગ છે. તો આ બ્લોગને અહીંયા સમાપ્તિ આપી દે છે. તો બધાને બાય બાય, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરીથી એક નવા બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.